નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 22મી જુલાઈ અને મંગળવારને આપણે અત્યારના હાલના આજના તાજા હવામાન સમાચાર જાણીએ. તો દોસ્તો જાણી લો કે આજે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ગાજવીજ સાથેની ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ચાઇનાના હોંગકોંગના કાંઠાના ભાગોની અંદર 170 કિલોમીટરની ઝડપે વિફા નામનું વાવાઝોડું ત્રાટક્યું છે અને આ વાવાઝોડાએ વિનાશ સર્જી દીધો છે. રીતસરના માણસો ઉડ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને દોસ્તો આ જ વાવાઝોડું આપણા ભારતના વાતાવરણને પણ અસર કરશે અને આ વાવાઝોડાના અવશેષો ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આવશે. ત્યારે જાણીશું દોસ્તો આ વિફા નામનું વાવાઝોડું ક્યારે ગુજરાત સુધી પહોંચશે અને જેના કારણે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં દોસ્તો આ ચોમાસાનો ફરી ભારેથી અતિ ભારે વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ. અમે તમને આજના વિડીયોમાં દોસ્તો ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. આ વાવાઝોડું ત્રાટક્યાના જોવા મળી રહેલા દ્રશ્યો બતાવીશું, જેમાં દોસ્તો અત્યારે હોંગકોંગ ચાઇના કાંઠાના ભાગોમાં જે સેટેલાઇટ અત્યારે વ્યૂ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું પોતાના સેન્ટરમાંથી ભયાવહ વાદળો રચતું હનોઈ વિયેતનામ કાંઠાના લાઓસથી લઈ આ તમામ ભાગોમાં વરસાદની સાથે દોસ્તો ત્યાં રીતસરના અત્યારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલાય લોકો ઘાયલ તો કેટલાય લોકોના મોત થયાના સમાચાર. અને આ જ વાવાઝોડું તમે જોઈ શકો છો ધીમે ધીમે પૂર્વથી પશ્ચિમ મ્યાનમારને પાર કરીને આપણા બંગાળની ખાડીના ભાગોમાં આવશે. બંગાળની ખાડીમાં આવ્યા પછી આ સિસ્ટમ ફરી મજબૂત બની શકે છે અને ભારતના વાતાવરણમાં અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ. જોઈ શકો દોસ્તો 27 અને 26 તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાંથી એક મહાકાય વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવશે અને જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી. ભારેથી અતિ ભારે જાણીશું કે જુલાઈના અંતિમ દિવસોની અંદર રાજ્યના કયા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના વરસાદો થવાની આગાહીઓ આવી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે તો દોસ્તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો પણ વર્તારો જાહેર કર્યો. નવરાત્રિના દિવસો દરમિયાન પણ વરસાદની સંભાવના. આ તમામ આગળના દિવસોની અંબાલાલ પટેલની આગાહીઓ જાણીએ. પહેલાં તો દોસ્તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ. તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર પાછલી 24 કલાકની અંદર જેમાં પણ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના નવસારી, ડુમસ, સચિન, સુરત, ઓલપાડ લાગુના વિસ્તારો હોય કે ત્યાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો આ રીતે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ વહેલી સવારથી શરૂ થયાના સમાચારોની વચ્ચે છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો સૌથી વધુ ખેડાના કપડવંજની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો. તો ભાવનગરના તળાજામાં પણ 3.5 ઇંચ સુધીનો વરસાદ, તો સાબરકાંઠાના તાલોદમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે 22 જુલાઈનો ગુજરાતનો આગાહીનો નકશો તમે જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં દોસ્તો ડાર્ક ગ્રીન કલર રચાવવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતના લગભગ 25થી 50% સુધીના જિલ્લાના પંથકોની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આજે દોસ્તો વરસાદનું સૌથી વધારે જોર સૌરાષ્ટ્રના 3 જિલ્લા જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી અને તે લાગુના રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરના વિસ્તારો. તો મધ્ય ગુજરાતના એમાં પણ આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદથી લઈ અને દોસ્તો દક્ષિણી ગુજરાતના ભરૂચ સુધી જોવા મળે. આટલા વિસ્તારોની અંદર દોસ્તો આજે સારા એવા વરસાદની સંભાવના. તો બાકીના કચ્છના, ઉત્તર ગુજરાતના, પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં છૂટા છવાયા રેડા ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં સારા વરસાદની સંભાવના રહેશે. હવામાન વિભાગે દોસ્તો આજે પાછલા દિવસો કરતાં વરસાદની ગતિવિધિ જોઈ શકો છો ઘટે તેવી સંભાવના સાથેની આગાહી વ્યક્ત કરી છે. 23 તારીખ 24 તારીખ દરમિયાન પણ આ જ પ્રમાણે છૂટો છવાયો હળવો મધ્યમ ગુજરાતમાં વરસાદ પડે. પરંતુ તમે દોસ્તો 25 જુલાઈની આગાહી ઉપર નકશામાં નજર કરો
તો ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાથી માંડી મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરાથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવો મધ્યમ વરસાદ 25 તારીખે રહે, પરંતુ 26-27 તારીખના આગાહીના નકશાઓ જે એડવાન્સમાં અત્યારે હવામાન વિભાગે રજૂ કર્યા છે, જેમાં તમે જોઈ શકો 27 તારીખે તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે અને લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક 100% સુધીના વિસ્તારો જિલ્લાના હશે કે તે ભાગોની અંદર હળવો મધ્યમ ભારે તો અતિ ભારે વરસાદ પડી શકે. તો આ પ્રમાણે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો આગામી કહી શકાય કે 5 થી 6 દિવસ સુધીની વરસાદની આગાહી રજૂ કરી, અને જેમાં આજે પણ હજુ ખાસ દોસ્તો અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તો ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથેની વરસાદની ગતિવિધિ રહે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. અને દોસ્તો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીનો નકશો રજૂ કર્યો છે, જેમાં આપણા ગુજરાતમાં આજે 22 જુલાઈના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવે. હવે પછી દોસ્તો આપણે મોડલ આધારિત માહિતી મેળવીએ કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર, જેમાં બપોર પછી સાંજથી માંડી રાત્રિ સુધીની આગાહીથી લઈ 23, 24, 25 તારીખની પણ આગાહીઓ જોઈએ. અહીં તમે જોઈ શકો છો દોસ્તો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે રેડા ઝાપટાથી હળવી વરસાદની જોવા મળે ગતિવિધિ. આટલે આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે ગાજવીજ સાથેનો ફરી જોવા મળી શકે છે ધોધમાર વરસાદ. જેમાં તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાના પાલીતાણા, અમરેલી લાગુના જેસર, તળાજા, મહુવાના અન્ય ગ્રામ્ય પંથકોથી માંડીને લઈ ભાવનગર, બોટાદ અને અમદાવાદ વચ્ચેના પટ્ટાના પંથકો, જેમાં તમે જોઈ શકો છો ભાવનગર, સિહોર, વલભીપુર, આ સાથે જ સોનગઢ લાગુથી લઈ બરવાળા, બાવળિયાળીથી લઈ ગઢડા, બોટાદના રાજકોટના અમુક સીમિત જસદણ સુધીના વિસ્તારોથી માંડી અને તમે જોઈ શકો છો અન્ય સુરેન્દ્રનગરના ચોટીલા, બોટાદના રાણપુર, અમદાવાદ, ધંધુકા લાગુના વિસ્તારોથી લઈ લીંબડી, થાન, મોરબી, આ વિસ્તારોની અંદર. તો અન્ય દોસ્તો ગીર સોમનાથના પણ અમરેલી લાગુના જે વિસ્તારો, જેમાં તુલસીશ્યામ, સાવરકુંડલા, ધારી, રાજુલા લાગુના વિસ્તારોથી લઈ અન્ય જે બાબરા, આ સાથે જ અમરેલીના ગઢડામાં બોટાદ વચ્ચેના પંથકોથી લઈ તમે જોઈ શકો છો આ ખાસ કરીને રાજકોટ લાગુના ગોંડલ સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ છૂટો છવાયો તો અમુક ભાગોની અંદર દોસ્તો આજે પણ 2 થી 3 ઇંચ સુધીનો સારો એવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ અને દોસ્તો ગાજવીજ સાથેની રહે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ આજે ગઈકાલ કરતાં પણ વરસાદની ગતિવિધિમાં વધારાની સાથે વિસ્તારો વધી શકે ને, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો આજે ફરી ખાસ કરીને આણંદ લાગુના જે ખેડા લાગુના પંથકો છે, જેમાં તમે જોઈ શકો ડાકોર, સેવાલિયા, ગોધરા, આ સાથે જ ઘોઘંબા લાગુના વિસ્તારોથી કલોલ આજુબાજુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની સંભાવના છે. તો આ સાથે બરોડાના સાવલી, સારસા, આણંદ, આ સાથે નડિયાદ લાગુના જે બોરસદના આણંદ સુધીના, તો ખંભાતના આખાત, તારાપુર, વાળોદ, વડોદરાના પણ તમે જોઈ શકો છો છોટાઉદેપુર લાગુના વિસ્તારો, પંચમહાલ, આ સાથે જ પાવાગઢ, ડભોઈ, કરજણ, સિનોર લાગુથી લઈ અને જોઈ શકો નર્મદા જિલ્લાના પણ ડેડિયાપાડા, ઉમરપાડાથી લઈ દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાત લાગુના અરવલ્લી, મહીસાગર, માલપુર, બાયડ અને દોસ્તો ગાંધીનગર, અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર, જેમાં ખેડા, મહેમદાવાદ વચ્ચેના પંથકોની અંદર આજે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં સારો વરસાદ, હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. આમ આજે વરસાદનું સૌથી વધુ જોર દોસ્તો પૂર્વ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર મધ્યથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતની અંદર પણ આજે એમાં પણ પાલનપુર પછીના સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ઈડર, વડનગર, તો અન્ય જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ખાસ કરીને રાજસ્થાન લાગુના સરહદી
જેમાં તમે જોઈ શકો ભિલોડા આજુબાજુના વિસ્તારોથી રતનપુર, અરવલ્લીના પંથકો, તો આ સાથે જ તિંતોઈ, મેઘરેજ, મોડાસા વિસ્તારો હશે, માલપુરના વિસ્તારો, આ સાથે લુણાવાડા, અરવલ્લી, મહીસાગરના પંથકોની અંદર સારી એવી વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. આમ દોસ્તો વધુ તમે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર એમાં પણ જામનગરના પણ અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રાજકોટ, મોરબીના પંથકોમાં રહે. તો આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે, જેમાં વલસાડ, ડાંગ, તાપી, આ સાથે જ વ્યારા લાગુના વિસ્તારોની અંદર દિવસ દરમિયાન જેમાં વહેલી સવારે તો ગતિવિધિ જોવા મળી અમુક છૂટી છવાઈ, તો દિવસ દરમિયાન પણ છૂટા છવાયા હળવા ભારે ઝાપટાથી હળવો સારો વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો આજે જોવા મળી રહી છે. બાકી કચ્છની અંદર તમે જોઈ શકો છો હળવા ભારે રેડા વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તાર હશે, એમાં પણ ઉત્તર ગુજરાત લાગુના જે રાપર, મનફરા, અડેસર સુધીના પંથકોથી લઈ ભચાઉ આજુબાજુના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના હજુ દોસ્તો જોવા આજે મળી રહી છે. અને હવે પછી દોસ્તો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળાની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે અત્યારે સિસ્ટમો જોવા મળી રહી છે તે અંગેની લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે. ને તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર મધ્ય ભાગોમાં અત્યારે એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. 24 જુલાઈના દિવસે લો પ્રેશર બને તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે. અત્યારે ખાસ કરીને આંધ્રપ્રદેશના કાંઠા અને ઓડિશાના કાંઠાના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે. તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ સિસ્ટમ નથી, પરંતુ વાદળાનું વહન જોવા મળી રહ્યું છે. અને તમે સેટેલાઇટની અંદર જોઈ શકો બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે, અને જેને લઈ હવામાન વિભાગે માહિતી આપી છે. અને અહીં અમે તમને દોસ્તો અન્ય મોડલની અંદર પણ બતાવી રહ્યા છીએ. 850 HP લેવલ ઉપર જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ ચક્રવાતી પરિભ્રમણ નબળું પડી રહ્યું છે, કારણ કે અત્યારે ચાઇનાના હોંગકોંગ, હાનોઈ આજુબાજુના કાંઠાના ભાગોમાં વિફા નામનું વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાએ ગઈકાલ દોસ્તો હોંગકોંગના કાંઠાના ભાગોમાં ત્રાટક્યુંને જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીના તમામ પવનો આ વાવાઝોડું પોતાની તરફ ખેંચી રહ્યું છે. તો અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો જે બંગાળની ખાડીમાંથી ડિપ્રેશન આવી હતી, આ સિસ્ટમ સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં કચ્છથી દૂર અરબી સમુદ્રની અંદર દોસ્તો જોવા મળી રહી છે. અને આ સિસ્ટમના છૂટા છવાયા વાદળાઓ તો અત્યારે અરબી સમુદ્રના ભેજવાળા પવનોની ગતિવિધિ જેને જોતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે ધોધમાર વરસાદની સંભાવના રહેશે. હવે પછી દોસ્તો અમે તમને વિફા નામના વાવાઝોડા અંગે જણાવીએ તો તમે જોઈ શકો છો ચાઇનાના દક્ષિણીય તટી ભાગો પર આ વાવાઝોડું ત્રાટકી ગયું છે. ને અત્યારે આગામી કલાકોની અંદર આ વાવાઝોડું ધીમે ધીમે તમે જોઈ શકો છો મેદાની પ્રદેશો પરથી નબળું પડતું ધીમે ધીમે આપણી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમમાં ફોર્મમાં આવે તેવી સંભાવના જોઈ શકો છો દોસ્તો. આવનારી 25 થી 26 જુલાઈ આજુબાજુ આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો બંગાળની ખાડીમાં આવી રહ્યા છે. ને અમે તમને 24 અને 25મી જુલાઈની આ સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ, જેમાં 25 જુલાઈના દિવસે મ્યાનમારના વિસ્તારોને પાર કરી આ વાવાઝોડું વેલ માર્ક લો પ્રેશર કે પછી ડિપ્રેશનના ફોર્મમાં બંગાળના મહાસાગરની અંદર વલોવાઈ શકે છે. અને દોસ્તો 26મી જુલાઈ પછી ગુજરાત રાજ્યની અંદર જે વરસાદી રાઉન્ડ આવવાનો છે એ વરસાદી રાઉન્ડ આ વિફા નામના વાવાઝોડાના નબળા પડેલા અવશેષો જ લાવશે. એટલે વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ 25 તારીખ પછી એટલે કે 26-27 પછી આવે તેવી સંભાવના છે. આગળના દિવસની આગાહી ઉપર નજર કરીએ તો દોસ્તો તમે જોઈ શકો 23 તારીખે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો ભારે ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે. બાકી 23, 24 અને 25 તારીખ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા ન મળે, ભારે વરસાદની સંભાવના ન રહે. પરંતુ તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર વાવાઝોડાના અવશેષો આવ્યા પછી તે મજબૂત સિસ્ટમના ફોર્મમાં ફરી બંગાળની મહાસાગરમાં મજબૂત બને તેવી સંભાવનાની વચ્ચે 26 તારીખ અને 27 તારીખે
ગુજરાતના જોઈ શકો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હશે, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 27, 28, 29 અને 30 તારીખ આજુબાજુ ભારેથી અતિ ભારે જળબંબાકાર. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની નવી નકોર આગાહી જાણીએ. તેમણે દોસ્તો આવનારા જુલાઈ મહિના, ઓગસ્ટ, સપ્ટેમ્બર આગળના નવરાત્રિ સુધીની આગાહી આપતા જણાવ્યું કે શ્રાવણ મહિનાની અંદર આ વર્ષે વરસાદ ભૂકા બોલાવશે. તેમણે આગાહી આપી કે રાજ્યની અંદર ખાસ કરીને 26 તારીખથી 30 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે, જેમાં નર્મદા સાબરમતી નદીના જળસ્તરમાં વધારાની સાથે જ સૂર્યનો હાલ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થઈ ચૂક્યો છે ને જેના કારણે આગામી દિવસોમાં જેમાં 26 થી 30 તારીખની વચ્ચે તો ઓગસ્ટ મહિનાની અંદર 6 થી 10 ઓગસ્ટની વચ્ચે ભારે વરસાદની સંભાવના. શ્રાવણ મહિનો જુલાઈ મહિનાથી જ શરૂ થઈ જશે ને શ્રાવણ મહિનામાં સારા વરસાદો, જેમાં ઓગસ્ટ મહિનાની અંદર 3 વરસાદી સિસ્ટમ આવે તેવી તેમની આગાહી. જેમાં પહેલી સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટની વચ્ચે, તો 6 થી 10 ઓગસ્ટની વચ્ચે અને 17 થી 19 ઓગસ્ટની વચ્ચે, આમ 3 વરસાદી રાઉન્ડ ઓગસ્ટમાં આ મહિનામાં આવે તેવી તેમની આગાહી. અને તેવી તારીખ પછી વરસાદની તીવ્રતા ફરી ઘટે તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી વરસાદ જળવાઈ રહે. સપ્ટેમ્બરમાં ઝેરી જીવજંતુઓના પ્રકોપની શક્યતાઓને લીધે ખેડૂતોએ ખૂબ સાવચેત રહેવું. તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહે એટલે ચોમાસું લાંબુ ખેંચાઈ શકે છે એ પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે દોસ્તો કરી છે. તો આ સાથે જ તેમણે નવરાત્રિમાં પણ ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બને તેવી અત્યારે લાંબા ગાળાની આગાહી આપી દીધી. 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી ખેતી માટે લાભદાયી રહે અને નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના અંબાલાલ પટેલે કરી છે. વધુમાં પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ તો દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ખાસ કરીને 22 એટલે કે આજથી ઓડિશાના મધ્યપ્રદેશના કાંઠાના ભાગો સુધી જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે તેની અસર નોંધાઈ શકે ને જે 23 તારીખ પછી ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધે ને 25 થી 31 તારીખની વચ્ચે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે, જે વેલ માર્ક લો પ્રેશરની અંદર દોસ્તો ગુજરાતમાં વરસાદી વાતાવરણવાળી સિસ્ટમ આવે તેવી. હવે અંતે દોસ્તો અમે તમને ચાઇનાના હોંગકોંગના કાંઠે ત્રાટકેલા વિફા વાવાઝોડાના દ્રશ્યો બતાવીએ. તમે જોઈ શકો છો દોસ્તો 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે આ વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે લોકો હવામાં ઉડ્યાના જોઈ શકો આ રીતે ઘા થતા જોવા મળ્યા. તો બીજી તરફ દોસ્તો દરિયો પણ ગાંડો તૂર, વૃક્ષો ધરાશાયી થયા, કેટલાય લોકોના સ્થળાંતર, તો કેટલી ફ્લાઇટો રદ થઈ. અત્યારે જનજીવન ત્યાંનું અસ્તવ્યસ્ત થયું ને ભયાવહ વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે તે કાંઠાના ભાગોમાં. અને